નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ મુકામે આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી। શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા છેલ્લા 16 વર્ષથી અવાખલ મુકામે આવેલ શ્રેયસ વિદ્યાલયના વિશાળ પટાંગણમાં દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ સમાજના પ્રમુખ લલિત ચંદ્ર ઉર્ફે ટીનાભાઈ વસાવા, ઉપપ્રમુખ અલ્પેશભાઈ વસાવા અને રમેશભાઈ વસાવાની આગેવાનીમાં તમામ કારોબારી સભ્યો, હોદ્દેદારો તેમજ સલાહકાર સમિતિના સભ્યોના સહયોગથી 17મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ 21 નવદંપતીઓએ સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડી વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી। નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પિન્ટુભાઈ પટેલ વેમાડી, ડોક્ટર પ્રફુલભાઈ વસાવા, મહંત મુક્તા મણિનામ સાહેબ, સાદલી જિલ્લા પંચાયત સભ્ય સુમિત્રાબેન વસાવા તેમજ પરેશભાઈ વસાવા સહિત વસાવા સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકા વસાવા સમાજની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી આ 17મા સમૂહ લગ્નોત્સવને સફળ અને યાદગાર બનાવ્યો હતો। શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આજે અવાખલ ખાતે શ્રેયસ વિદ્યાલયમાં 20 જેટલા ગરીબ પરિવારના દીકરીઓ દીકરાઓનું આજે સમૂહ લગ્નનું આયોજન એ વસાવા સમાજના આગેવાનો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી લલિતભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ અને તમામ મંત્રીઓ, સંગઠન મંત્રી, સહમંત્રી, ખજાનચી, આ તમામનો અમે સમાજ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે જે આ આર્થિક રીતે આ જ્યારે ખોટા જે ખર્ચાઓ છે એ બચાવવા માટે અને જે પરિવાર પાસે આજે આર્થિક સગવડ નથી એવા પરિવારોને એમને મદદ કરી છે, જેના માટે અમે આદિવાસી સમાજ વતી તમામ સમાજના જે પ્રમુખ છે, જે મંત્રીઓ છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।